નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 18 ગુજરાતી શબ્દોની તાર્કિક ગોઠવણી. તો એનએમએમએસની પરીક્ષામાં પૂછાતા હજુ પણ ઘણા બધા શબ્દોની સમજ મેળવવાની બાકી છે. તો ચાલો સમજીએ. જુઓ, અહીંયા આપણે ચૂંટણી પ્રક્રિયા વિશે સમજ મેળવવાની છે. તો પહેલા તો ચૂંટણી પ્રક્રિયાનો ક્રમ, એનો અર્થ, એ બધું શું છે તો એ સમજીએ. ઓકે, તો સૌથી પહેલા જ્યારે ચૂંટણી પ્રક્રિયા હોય ત્યારે સૌથી પહેલા શું આવે? ચૂંટણીની જાહેરાત આવે. બરાબર, તો આપણે કહીએ છીએ, આપણે પેપરમાં એની જાહેરાત આવે કે આ તારીખે ચૂંટણી યોજાવાની છે, તો એવી જાહેરાત આપતી હોય છે. પછી બીજા નંબરમાં શું આવે? તો એનું જાહેરનામું બહાર પડતું હોય છે. એટલે કે જે દિવસે તારીખની જાહેરાત થાય એને કહેવાય જાહેરનામું. બરાબર, તો એ તારીખ જાહેર થાય કે ભાઈ આ તારીખે ચૂંટણી થવાની છે, આ તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે. બરાબર, એના પછી ત્રીજો ક્રમ શું આવે? તો ઉમેદવારી પત્ર, એટલે કે ઉમેદવારે ફોર્મ ભરવાના થાય છે. ચોથું ક્રમ ફોર્મની ચકાસણી, તમે જે પણ ફોર્મ ભર્યું હોય ઉમેદવારે એની ચકાસણી થાય. બરાબર, પછી પાંચમો ફોર્મને પરત ખેંચવું, તો ફોર્મની ચકાસણી થાય પણ કોઈને પાછું ફોર્મ ખેંચી લેવું હોય તો પાંચમો ક્રમ છે ઉમેદવારને ફોર્મ ખેંચવા માટેનો સમય. પછી છેલ્લે છઠ્ઠો ક્રમ છે મતદાન, એટલે કે ભાઈ એ દિવસે આપણને બધાને ખબર છે કે મતદાન થાય. એના પછી મતદાન થયા પછી મતગણતરી થાય. એના પછી પરિણામ જાહેર થાય અને પછી જે પણ નેતા બન્યા હોય, ઉમેદવાર ચૂંટાયા હોય, એમની શપથવિધિ હોય. તો આ રીતે ચૂંટણીની પ્રક્રિયાનો ક્રમ હોય છે. તો ચાલો ફરી સમજી લઈએ. પહેલા ચૂંટણીની જાહેરાત આવે, પછી જાહેરનામું બહાર પડે, પછી ઉમેદવારી પત્ર એટલે ઉમેદવારે ફોર્મ ભરવાનું થાય, પછી એ ફોર્મની ચકાસણી થાય, પછી ફોર્મ પરત ખેંચવા માટેનો સમય આપે, એના પછી મતદાન થાય, એના પછી મતગણતરી થાય, એના પછી પરિણામ જાહેર થાય અને એના પછી જે પણ ઉમેદવાર ચૂંટાયા હોય એની શપથવિધિ થાય. ચાલો એ જ રીતે આપણે જોઈશું નોકરી ભરતીનો ક્રમ. તો જુઓ, સૌથી પહેલા જાહેરાત પડે, એટલે જાહેરાત એટલે વિજ્ઞાપન, એટલે કે નોકરીની જાહેર ખબર. પછી આપણે શું કરવાનું હોય? અરજી. બરાબર, એટલે એને આવેદન પણ કહેવાય. તો ઉમેદવારે અરજીનું ફોર્મ ભરવાનું થાય છે. પછી અરજી કર્યા પછી આપણને શું મળે? કોલ લેટર. બરાબર, જેને હોલ ટિકિટ પણ કહેવાય, એને કહેવાય પરીક્ષામાં બેસવા માટેની ટિકિટ. ઓકે, પછી આપણને કાં તો રૂબરૂ બોલાવે છે, એટલે કે ઇન્ટરવ્યુ જો હોય રૂબરૂ, તો આપણને રૂબરૂ ચર્ચા કરવા માટે બોલાવે. પછી પસંદગી કરે, તો પસંદગીમાં એ લોકો પણ ઉમેદવારની પણ પસંદગી કરતા હોય અથવા તો આપણે પણ પસંદ કરવાનું હોય નોકરી માટેનું સ્થળ. એના પછી આપણને નિમણૂક આદેશ આપે કે ભાઈ તમને હવે આ તારીખથી નોકરીનું નિમણૂક મળે છે અને પછી તમારી નિમણૂક થાય, એટલે કે નિયુક્તિ થાય, એટલે નોકરીની જગ્યા ઉપર તમને નિમણૂકનો હુકમ મળે અને પછી તમારે ત્યાં નોકરી કરવા માટે સેવામાં હાજર થવાનું થાય. અને એ જે પહેલો પીરિયડ હોય એ પ્રોબેશન હોય, એટલે હંગામી હોય. તો અમુક સમયગાળો એવો હોય કે જ્યાં સુધી તમારો નોકરી એ હંગામી હોય અને એના પછી જ તમે કાયમી નોકરીમાં આવતા હોય. તો આ છે નોકરી અથવા તો ભરતીનો ક્રમ. ફરીથી જોઈ લઈએ. જાહેરાત એટલે કે વિજ્ઞાપન, પછી અરજી એટલે કે આવેદન, પછી કોલ લેટર એટલે કે હોલ ટિકિટ, પછી રૂબરૂ સમાલાપ અથવા ઇન્ટરવ્યુ, એના પછી પાંચમું પસંદગી, પછી નિમણૂક આદેશ, પછી નિમણૂક કાં તો નિયુક્તિ, પછી નોકરી અને પછી કાં તો એનો પીરિયડ હોય પ્રોબેશન કાં તો હંગામી. તો આ રીતે નોકરી ભરતીનો ક્રમ હોય છે. ચાલો હવે આપણે ભારતનું ન્યાયતંત્ર ઉપરથી નીચે સમજીએ. બરાબર, તો સૌથી પહેલા કઈ અદાલત હોય? સર્વોચ્ચ અદાલત, જેને કહેવાય સુપ્રીમ કોર્ટ. પછી કઈ અદાલત આવે? તો વડી અદાલત, એને કહેવાય હાઈકોર્ટ. પછી કઈ અદાલત હોય? જિલ્લા અદાલત. ઓકે, અને પછી
તાલુકા અદાલત. આ ઉપરથી નીચે સુધી નીચેના ક્રમ છે, પણ જો નીચેથી ગણીએ તો પહેલા તાલુકા અદાલત, પછી જિલ્લા અદાલત, પછી વડી અદાલત એટલે હાઈકોર્ટ, અને પછી સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ હોય. તો આપણે યાદ રાખવાના છે, કારણ કે આવી રીતે ક્રમમાં પૂછાતા હોય છે ગોઠવણી કરવાનું, તો આપણને ખબર હોવી જોઈએ. ચાલો હવે ગાંધીજીના આંદોલનો વિશે જાણીએ. તો સૌથી પહેલું કયું સત્યાગ્રહ થયું હતું? તો ચંપારણ. એના પછી કયું સત્યાગ્રહ થયું? તો ખેડા સત્યાગ્રહ. એના પછી કયું આંદોલન થયું? તો અસહકારનું આંદોલન. એના પછી ચોથા નંબરમાં બારડોલી સત્યાગ્રહ, પછી દાંડીકૂચ સત્યાગ્રહ, છઠ્ઠા નંબરમાં ધરાસણા સત્યાગ્રહ, અને સાતમા નંબરમાં છેલ્લો હિંદ છોડો સત્યાગ્રહ થયું હતું. ફરીથી એકવાર ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, અસહકારનું આંદોલન, બારડોલી સત્યાગ્રહ, દાંડીકૂચ સત્યાગ્રહ, ધરાસણા સત્યાગ્રહ, અને લાસ્ટમાં છેલ્લે હિંદ છોડો સત્યાગ્રહ એટલે આંદોલન થયું હતું. ચાલો હવે આપણે મુગલ વંશના રાજાનો ક્રમ સમજીએ. તો સૌથી પહેલા બાબર રાજા આવ્યા. એમણે ક્યાં સુધી રાજ્ય કર્યું? તો ઈસવીસન 1526 થી 1530 સુધી. પછી હુમાયુ આવ્યો. તો હુમાયુએ 1530 થી 1540 સુધી રાજ્ય કર્યું, અને પછી 1555 થી 1556 એક વર્ષ સુધી ફરી રાજ્ય કર્યું. હુમાયુ પછી અકબર ગાદી ઉપર આવ્યો. એણે ઈસવીસન 1550 થી 1605 સુધી રાજ્ય કર્યું, પણ એમાં 1555 થી 1556 સુધી વચ્ચે એક વર્ષ હુમાયુ રાજા તરીકે ગાદી પર બેઠો. એના પછી જહાંગીર આવ્યા. તો જહાંગીરે ઈસવીસન 1605 થી 1627 વર્ષ સુધી રાજ કર્યું. એના પછી આવ્યા શાહજહાં. તો શાહજહાંએ 1627 થી 1658 સુધી રાજ કર્યું. અને છેલ્લે ઔરંગઝેબ આવ્યો. તો ઔરંગઝેબે 1658 થી 1707 સુધી રાજ કર્યું. બરાબર. તો આ હતા મુગલ વંશના રાજાનો ક્રમ. તો બાળમિત્રો, આપણને ગુજરાતી શબ્દોની તાર્કિક ગોઠવણીમાં જે મહત્વના મુદ્દાઓ હતા ને, તો એના વિશે મેં તમને સમજ આપી દીધી છે. હવે આપણે નવા વિડીયોમાં ગુજરાતી શબ્દોની તાર્કિક ગોઠવણીના જે પણ પ્રશ્નો પૂછાય છે ને, એ સોલ્વ કરીશું. તો મળીશું નવા વિડીયોમાં.